પીએમ મોદીના રાજકારણમાં પ્રવેશને આજે 22 વર્ષ પૂર્ણ થયા છે। જી હા, આજનો દિવસ જેમ પીએમ મોદી માટે ખાસ છે તે જ રીતે રાજકોટ માટે પણ ખાસ છે। ત્યારે જૂની યાદોને લઈને પીએમ આજે રાજકોટ આવ્યા અને તેની વાતો વાગોળી સાથે જ રાજકોટમાં એક ઇતિહાસ પણ રચ્યો। 22 साल बाद मैं राजकोट के एक एक परिजन को गर्व के साथ कह सकता हूं कि मैंने आपके भरोसे पर खरा उतरने की पूरी कोशिश की है। નરેન્દ્ર મોદી માટે 25 ફેબ્રુઆરીનો દિવસ ખૂબ જ ખાસ। 22 વર્ષ પહેલા 24 ફેબ્રુઆરી 2002 ના તેઓ સંગઠનમાંથી રાજકારણમાં આવ્યા। રાજકારણમાં આવીને જિંદગીની સૌપ્રથમ ચૂંટણી લડ્યા। રાજકોટ પશ્ચિમથી તેઓ ચૂંટણી લડ્યા હતા। 24 ફેબ્રુઆરી 2002 ના તેઓ સંગઠનમાંથી રાજકારણમાં આવીને જિંદગીની સૌપ્રથમ ચૂંટણી રાજકોટ 2 થી લડ્યા હતા। 25 ફેબ્રુઆરી 2002 ના દિવસે તેમણે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા। તેઓ 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી અને ત્યારબાદ એટલે કે 10 વર્ષથી પ્રધાનમંત્રીના સર્વોચ્ચ પદ પર છે। વિશ્વભરમાં તેમનું નામ ગુંજતું થયું છે। પ્રધાનમંત્રી મોદીને રાજકોટ પ્રત્યે અલગ પ્રેમ છે। પીએમ મોદીએ ગઈકાલે રાજકોટને એક વિડીયો પોતાના એક્સ પર પોસ્ટ કર્યો હતો। આ વિડીયો શેર કરતા તેમણે કહ્યું હતું કે રાજકોટનું મારા હૃદયમાં એક ખાસ સ્થાન રહ્યું છે અને હંમેશા રહેશે। આ શહેરની જનતાએ મારામાં વિશ્વાસ મૂક્યો હતો। મારી ચૂંટણીમાં સૌપ્રથમ વિજય અપાવ્યો હતો। आज पूरा देश इतना प्यार दे रहा है, इतने आशीर्वाद दे रहा है, तो इसके यश का हकदार ये राजकोट भी है। आज जब पूरा देश तीसरी बार एनडीए सरकार को आशीर्वाद दे रहा है, आज जब पूरा देश अब की बार 400 पार का विश्वास कर रहा है। આપને જણાવી દઈએ કે આજથી 22 વર્ષ પહેલા રાજકોટ 2 બેઠક ઉપર 1.5 લાખ મતદારો હતા। 52.5% મતદાન થયું હતું। સમગ્ર દેશની નજર આ ચૂંટણી પર હતી। નરેન્દ્ર મોદીએ પ્રચાર દરમિયાન કહ્યું હતું કે આ ચૂંટણી મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ છે। જો જીત મળશે તો આગળ જશું અને આ વાત તેઓની સત્ય સાબિત થઈ ગઈ અને તેમણે કોંગ્રેસના ઉમેદવારને અંદાજે 15,000ની લીડથી પરાજય આપ્યો હતો। નરેન્દ્ર મોદીને 45,298 મત મળ્યા હતા। કોંગ્રેસના અશ્વિન મહેતાની હાર થઈ હતી। 22 વર્ષ પહેલા આ દિવસે ભાજપ મોદીનો સક્રિય રાજકારણમાં પ્રવેશ અને પ્રથમ વિજય ઉજવતા હતા અને આજે દેશના ગરિમાપૂર્ણ વડાપ્રધાનના આગમનને વધાવવા ઉત્સવ ઉજવી રહ્યા છે। આ સાથે જ રાજકોટમાં એક ઇતિહાસ રચાયો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 68 વર્ષ બાદ દેશમાં એક સાથે 1-2 નહીં પરંતુ 6 એમ્સનું લોકાર્પણ કર્યું છે। દ્વારકાથી સીધા જ એમ્સ ખાતે આવી વડાપ્રધાન ઓપીડી વિભાગનું લોકાર્પણ કર્યું અને સાથે એમ્સના તમામ વિભાગોનું નિરીક્ષણ કર્યું। બાદમાં એમ્સના ડિરેક્ટર અને ડેપ્યુટી ડિરેક્ટર પાસેથી રાજકોટ એમ્સ અંગેની માહિતી મેળવી। રાજકોટ સહિત સમગ્ર ગુજરાતને 48,000 કરોડના વિકાસ કામોની ભેટ આપી છે, જેમાં 10 પાવર પ્રોજેક્ટ, મુન્દ્રાથી પાણીપત સુધી ક્રૂડ ઓઇલની પાઇપલાઇન, 6 લેન હાઈવે સહિતના 25,500 કરોડથી વધુ પ્રોજેક્ટના ખાતમુહૂર્તો અને એમ્સ ભાવનગરમાં 2 હાઈવે, ખાવડા પીએસ ખાતે 3 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ઇન્જેક્શનના ઇવેક્યુએશન માટેની ટ્રાન્સમિશન સ્કીમ, આરોગ્યલક્ષી વિવિધ પ્રોજેક્ટો સહિત રૂપિયા 22,500 કરોડ પ્રોજેક્ટના લોકાર્પણનો પણ સમાવેશ થાય છે।
વડાપ્રધાન જ્યાંથી જિંદગીની પ્રથમ ચૂંટણી જીત્યા તે જ મત વિસ્તારમાં તેઓની મુલાકાત અને વિકાસની ભેટ આપી આજના દિવસને તેઓએ વધુ ખાસ બનાવી દીધો અને જાણે ઋણ ચૂકવ્યા જેવી અનુભૂતિ કરાવી દીધી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.